ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, માયસેલ્ફ કુલદીપ કંડેલ ફ્રોમ સારસ્વત વિદ્યાલય. અને આપણે ભૌતિક વિજ્ઞાન સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. એની અંદર આપણે આગળ વધીએ તો લાસ્ટ ટાઈમ આપણે કોષ શું છે એ સમજ્યું હતું. હવે આગળ દાખલાઓ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. ઉદાહરણ નંબર 3.5 એની અંદર શું આપ્યું છે તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ 1 ઓહ્મનો આંતરિક અવરોધ ધરાવતી 16 વોલ્ટની બેટરી સાથે અવરોધકોનો એક નેટવર્ક જોડેલ છે. એટલે નેટવર્ક કયું છે તો આ 16 વોલ્ટની બેટરી, એટલે આ 16 વોલ્ટ EMF અને 1 ઓહ્મ આંતરિક અવરોધ ધરાવતું આ જે વસ્તુ છે એ એક બેટરી છે. તેની સાથે જોડેલ નેટવર્ક, એટલે આ વસ્તુ નેટવર્ક છે. A અને D વચ્ચે જે છે એ નેટવર્ક છે. નેટવર્કનો સમતુલ્ય અવરોધ ગણો. પહેલું ગણવાનું છે નેટવર્કનો સમતુલ્ય અવરોધ. નેટવર્કનો એટલે A અને D વચ્ચેનો સમતુલ્ય અવરોધ ગણવાનો છે. તો તમે અહીં જોશો તો 4 ઓહ્મ અને 4 ઓહ્મ ના બે છેડા ક્યાં લાગ્યા છે? A અને B આગળ. આના પણ બે છેડા A અને B આગળ છે, આના પણ બે છેડા A અને B આગળ છે. તો શું કરશું? 4 ઓહ્મ અને 4 ઓહ્મ સમાંતરમાં છે. તો જ્યારે સમાંતરમાં હોય ત્યારે સમતુલ્ય અવરોધ કેવી રીતે શોધાય? તો સમાન મૂલ્યના અવરોધો જોડાયેલા હોય તો R/N સૂત્ર ઉપરથી શોધીએ. અવરોધનું મૂલ્ય 4 ઓહ્મ ને કેટલા અવરોધ છે? આવા 2, એટલે 4/2 એટલે 2 ઓહ્મ જવાબ આવશે. એટલે A અને B વચ્ચે આપણે 4 ઓહ્મ ની જગ્યા પર શું લગાવી દઈશું? 2 ઓહ્મ. હવે તમે જુઓ તો C અને D વચ્ચે 12 ઓહ્મના બે છેડા છે અને 6 ઓહ્મના બે છેડા પણ C અને D વચ્ચે છે. એનો મતલબ એવો થયો કે 12 ઓહ્મ અને 6 ઓહ્મ એ પણ શેમાં છે? સમાંતરમાં છે. તો જો સમાંતરમાં બે અવરોધ હોય તો સમતુલ્ય કેવી રીતે શોધીએ? તો બેના મૂલ્ય સરખા નથી એટલે આ નહીં વપરાય તો કયું વપરાશે? બે અવરોધ માટેનું સૂત્ર ગુણાકાર ભાગ્યા સરવાળો. યાદ કરો, તમને મેં 3 ટાઈપના સૂત્ર સમાંતરમાં લખાવેલા. તો 12 × 6 સરવાળો ને 12 × 6 ગુણાકાર ને સરવાળો કેટલો થશે? 12 ને 6 18 એટલે 6 તરી 18 અને 4 તરી 12 એટલે 4 ઓહ્મ જવાબ આવશે. એટલે હવે તમે એને સરળતા ખાતર નેટવર્ક તરીકે દોરો તો શું થશે? A અને B વચ્ચે સમતુલ્ય કેટલો આવ્યો? 2 ઓહ્મ. એટલે A અને B વચ્ચે આપણે 2 ઓહ્મ જોડી દઈએ. B અને C વચ્ચે 1 ઓહ્મ છે અને C અને D વચ્ચે કેટલો આવ્યો? 4 ઓહ્મ. તો અહીં 4 ઓહ્મ જોડી દઈએ. અને અહીં છે આ કોષ જેનો EMF છે 16 વોલ્ટ અને એનો આંતરિક અવરોધ છે 1 ઓહ્મ. હજુ આ 3 અવરોધ શેમાં છે? શ્રેણીમાં. તો 2 ઓહ્મ, 1 ઓહ્મ અને 4 ઓહ્મ શ્રેણીમાં છે. તેથી સમતુલ્ય અવરોધ કેટલો થશે? શ્રેણીમાં શું થાય? સરવાળો. 4 ને 1 5, 5 ને 2 7, 7 ઓહ્મ આ આપણો સમતુલ્ય અવરોધનો જવાબ. તો નેટવર્કનો સમતુલ્ય અવરોધનો જવાબ આવ્યો 7 ઓહ્મ. આ પહેલો જવાબ. બરાબર. આગળ બીજી ગણતરી શું છે એ જોઈએ. B, આ A ગણ્યો આપણે. કઈ ગણતરી થઈ? A ની. બરાબર. તમે આને લખી દો. હવે આને હું ભૂસી નાખું છું. B, દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ. દરેક અવરોધમાંથી કેટલો પ્રવાહ વહે એ ગણવાનું છે. તો એ કરવા માટે સૌપ્રથમ આપણે પ્રવાહ ક્યાંથી આવશે અને ક્યાં આગળ કેટલો પ્રવાહ જશે એ દોરવું પડશે. તો એને દોરી આપણે કેવી રીતે દોરશું? તો જુઓ, અહીં હંમેશા પ્રવાહ બેટરીના ધન છેડેથી નીકળે. એટલે ધારો કે અહીંથી કઈક પ્રવાહ નીકળ્યો I. બરાબર. એ પ્રવાહ અહીં આવ્યો. અહીં આગળ પ્રવાહને જવા માટે 2 રસ્તા છે. તો 2 રસ્તામાં પ્રવાહ વહેંચાઈ જશે. એકમાં જશે I1 અને બીજામાં જશે I2. આ રીતે આવશે. પછી એ પ્રવાહ ફરી પાછા ભેગા થશે. I માંથી છૂટા પડીને I1 I2 બન્યા હતા. તો અહીં આગળ ફરી પાછા ભેગા થઈને I જ થઈ જશે. I1 I2 ફરી ભેગા થશે તો કેટલા થઈ જશે? I. એ અહીં આવ્યો પ્રવાહ I ફરી પાછો. અહીં આગળ ફરી પાછો છૂટો પડશે તો એને I3 I4 લખીએ. ફરી પાછો I3 I4, I3 અહીં આવશે, I4 અહીં આવશે, ભેગા થઈને ફરી પાછો I થઈ જશે. એટલે I પ્રવાહ આમાંથી વહે છે. આ રીતે વહેશે. તો દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ 4 ઓહ્મમાં I1, 4 ઓહ્મમાં I2. બરાબર. આ રીતે આપણે પ્રવાહ દરેકની અંદર લખ્યા છે. તો તમે આકૃતિની અંદર આવું લખ્યું હોય એટલે તમે I1 નો જવાબ લખો એટલે એ સમજી જાય ચેક કરનાર કે 4 ઓહ્મનો જવાબ છે. 4 ઓહ્મમાંથી વહેતા પ્રવાહનો જવાબ છે I1 એટલે. બરાબર. આ રીતે તમે આ જે પ્રવાહો આકૃતિમાં એરોથી દોરવાના છે એ આપણે દોરવાના છે
બુકની અંદર જે આકૃતિ છે એ જવાબ અને સવાલની સાથે છે, એટલે સવાલની અંદર પહેલા જે મેં આકૃતિ દોરી હતી એ જ હશે. હવેની જે આકૃતિ છે બરાબર એ આપણે જ દોરવાની છે. આ જે લાલ કલરથી પ્રવાહ મેં બધા વિભાજિત કર્યા અને દોર્યા એ આપણે દોરવાના છે, આપેલા હશે નહીં. તો એ બધા પ્રવાહનું મૂલ્ય શોધીએ. તો તમે અહીં જુઓ તો આ બેટરીમાંથી I પ્રવાહ નીકળે છે. હવે આ બધા અવરોધોને એમના સમતુલ્ય વડે બદલી દઈએ A અને D વચ્ચે, તો સમતુલ્ય આપણો આવ્યો હતો 7 ઓહ્મ અને અહીં બેટરી છે 16 વોલ્ટની અને 1 ઓહ્મ એનો આંતરિક અવરોધ છે. બરાબર. તો આ બેટરીના પ્લસમાંથી જે પ્રવાહ નીકળે છે એ I છે, અહીંથી બધેથી I જશે એવું તમે દર્શાવી શકો. હવે જુઓ અહીં કેટલો પ્રવાહ I નીકળશે એ ગણીએ. તો આ પરિપથની વાત કરીએ તો પ્રવાહ I બરાબર શું થશે? V ભાગ્યા R. વોલ્ટેજ કેટલા છે? 16 વોલ્ટ ને અવરોધ કેટલો છે? તો 7 અને 1 શ્રેણીમાં છે, એટલે 7 ને 1 કેટલા થશે? 8. એટલે 16 ભાગ્યા 8 ઓહ્મ કરો તો કેટલો? 2 એમ્પિયર જવાબ આવશે. એટલે I નું મૂલ્ય 2 એમ્પિયર આવ્યું. હવે એ I પ્રવાહ અહીં આગળ વહેંચાય છે, સમાંતરમાં પ્રવાહ વહેંચાઈ જશે. બંને અવરોધ સમાન હોવાથી પ્રવાહની વહેંચણી સમાન થશે. તો 4 ઓહ્મના બે સમાન અવરોધ હોવાથી પ્રવાહ સમાન રીતે વહેંચાશે. બંનેમાં પ્રવાહ સરખો જશે કારણ કે બંને અવરોધ કેવા છે? સરખા. એટલે I માંથી જે બે વિભાજન થયું I1 અને I2 એ બંને કેટલું હશે? તો I ના બે ભાગ કરી નાખો એટલે I/2 કરીએ એટલે 2 એમ્પિયર ભાગ્યા 2 એટલે 1 એમ્પિયર. એટલે આમાંથી વહેતો પ્રવાહ 1 એમ્પિયર અને આમાંથી વહેતો પ્રવાહ 1 એમ્પિયર. આ આપણો એક જવાબ આવ્યો. I1 I2 નો જવાબ શું આવશે? I1 નો જવાબ 1 એમ્પિયર અને I2 નો જવાબ પણ 1 એમ્પિયર. એટલે 4 ઓહ્મમાંથી વહેતા પ્રવાહો આપણે શોધી દીધા. હવે આ 1 ઓહ્મમાંથી વહેતો પ્રવાહ I છે તો આપણી પાસે છે જ કેટલો? 2 ઓહ્મ. એટલે એ તો આપણે લખ્યું જ છે 2 ઓહ્મ. હવે અહીં આવીએ. અહીં I પ્રવાહ ફરી પાછો I3 I4 માં વિભાજિત થાય છે. હવે આ બે અવરોધો સમાન નથી તો પ્રવાહ કેવી રીતે વહેંચાશે એ જોઈએ. તો બંને અવરોધો શેમાં જોડાયેલા છે? સમાંતરમાં. સમાંતરમાં બંનેના છેડા આગળ વિદ્યુત સ્થિતિમાન કેવું હોય? સરખું. એટલે 12 ઓહ્મ અને 6 ઓહ્મ આગળ વિદ્યુત સ્થિતિમાન કેવું થશે? સરખું. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આના બે છેડા આગળ કેટલો થાય? V શું થાય? I × R. એટલે અહીં આગળના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો લખશું? I3 × 12. એમાંથી વહેતો પ્રવાહ અને એનો અવરોધ. અહીંનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવી રીતે લખશું? I4 × 6. બરાબર. તો આના ઉપરથી I3 × 6 ને અહીંયા ભાગી દઈએ તો આવું થશે. તો આના ઉપરથી I4 બરાબર શું આવ્યું? 12/6 એટલે 2 2I3 આ એક આવ્યું, એક સંબંધ મળ્યો. હવે તમે જુઓ I3 I4 બે શેમાંથી છૂટા પડ્યા? I માંથી. એટલે બંનેનો સરવાળો એ I જેટલો જ હશે કારણ કે I માંથી જ આગળ છૂટા પડ્યા છે. બરાબર. તો હવે I4 ની જગ્યા પર 2I3 મૂકી દઈએ તો 3I3 બરાબર I થશે. માટે I3 બરાબર I/3 એટલે 2/3 એમ્પિયર આ પહેલાનો જવાબ આવ્યો. એટલે આને બોક્સ કરશું આપણે. આપણો જવાબ છે શેમાંથી વહેતો પ્રવાહ? 12 ઓહ્મમાંથી. આપણે લખ્યું જ છે, મેન્શન કર્યું છે. I4 શોધીએ તો I4 કેટલો આવશે? 2I3 એટલે 2 × 2/3 એટલે કેટલું થશે? 4/3 એમ્પિયર. એટલે આ 6 ઓહ્મમાંથી વહેતો પ્રવાહ પણ આપણને મળી ગયો. કેટલો? 4/3 એમ્પિયર. તો બધામાંથી વહેતા પ્રવાહ I1 I2 I3 I4 બધા શોધી દીધા. તો બીજો પ્રશ્નનો જવાબ પણ આવી ગયો. આ બી નો જવાબ આપણે કર્યો. પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ દાખલો છે, નોંધી રાખજો. હું જે વસ્તુ કહું ઇમ્પોર્ટન્ટ એટલે બોર્ડ એક્ઝામના આગલા દિવસે તમારે એના ઉપર નજર ખાસ મારવાની, એટલે તમારે ટિક માર્ક કરી લેવાનું, નોંધી દેવાનું. આગળ કરીએ. VAB, VCD અને VBC વોલ્ટેજ ડ્રોપ ગણો. સ્થિતિમાનનો તફાવત એટલે બે બિંદુ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત શોધવા માટે કીધું છે. સી ની અંદર શું કીધું છે? બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગણવાનો છે.
તો તમે જુઓ અહીં કયા બે બિંદુ વચ્ચે ગણવાનો છે? તો AB. હવે જુઓ AB ના બે છેડા ક્યાં છે? AB ના બે છેડા આગળ 4 ઓહ્મના બે છેડા છે. તો 4 ઓહ્મ આગળનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ AB ના આગળનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થશે. એટલે AB નો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, AB આગળ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ કોના જેટલો થશે? 4 ઓહ્મના બે છેડા આગળના વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલો. હવે V ઓહ્મના નિયમ પરથી શું લખાય? I × R. એમાંથી વહેતો પ્રવાહ I1 અને એનો અવરોધ 4. I1 પ્રવાહનો જવાબ શું આવ્યો આપણો? 1 એમ્પિયર ગુણ્યા 4 એટલે 4 વોલ્ટ. AB વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળી ગયો. તમે અહીંથી પણ ગણી શકો. AB ના બે છેડા, AB ના ક્યાં છે? 2 ઓહ્મના બે છેડા છે. તો અહીંયા આગળનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થશે? I × 2. I નું મૂલ્ય 2 હતું. 2 × 2 4 વોલ્ટ. અહીંથી પણ તમને જલ્દી મળી ગયો. અલગ અલગ મેથડથી આ દાખલાઓ થાય છે, પણ જેવી રીતે બુકમાં ગણ્યો હોય એવી રીતે ગણવાનો આપણો પ્રયત્ન હોવો જોઈએ. બરાબર? બોર્ડની અંદર માર્ક્સ માટે એ વસ્તુ ખાસ જરૂરી છે એટલા માટે. બાકી એની ઘણી શોર્ટકટ મેથડ પણ આવે છે, પણ એ બોર્ડની અંદર ઉપયોગ કરવી નહીં. બરાબર? ખાસ ધ્યાન રાખજો આ વસ્તુનો. BC આગળ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ 1 ઓહ્મના બે છેડા આગળના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જેટલો થશે. 1 ઓહ્મમાંથી પ્રવાહ કેટલો? I અને અવરોધ કેટલો? 1. પ્રવાહનું મૂલ્ય 2 એમ્પિયર ગુણ્યા 1 એટલે 2 વોલ્ટ થશે. BC આગળ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આવ્યો 2 વોલ્ટ. હવે CD આગળ તો આ 6 ઓહ્મના બે છેડા CD આગળ લાગ્યા છે. એ CD આગળ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે 6 ઓહ્મના બે છેડા આગળનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જેટલો થશે. 6 ઓહ્મ આગળ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થશે? એમાંથી વહેતો પ્રવાહ I4 અને અવરોધ 6. I4 નો જવાબ આવ્યો આપણો 4/3 × 6 એટલે 3 દુ 6 અને 4 દુ 8 એટલે 8 વોલ્ટ થશે. તો આ થયા વિદ્યુત સ્થિતિમાનના તફાવત. બરાબર? તો આ રીતે તમે બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગણી શકો. આટલી 3 વસ્તુઓ આ દાખલાની અંદર પૂછી હતી અને સરળતાપૂર્વક આપણે ગણી. તો આ ખાસ દાખલો છે, ઇમ્પોર્ટન્ટ દાખલો, ટીકમાં કરી લેવો અને પ્રેક્ટિસ કરવી. આગળનો એક્ઝામ માટે ખૂબ 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 અગત્યનો ટોપિક આપણે જોવા જઈ રહ્યા છે, તો એને ખાસ કરજો તમે એક્ઝામ માટે, બોર્ડ એક્ઝામ માટે. બરાબર? કોષોનું સંયોજન. એમાં પહેલું કોષોનું શ્રેણી સંયોજન. કોષોનું શ્રેણી સંયોજન એટલે અહીં આગળ એક કરતા વધુ કોષોને શ્રેણીમાં જોડવાના છે. તો શ્રેણી જોડાણ એટલે કેવું જોડાણ થશે એ પહેલા સમજાવું. તો આ એ બિંદુ છે, અહીં આગળ કોષનો ધન ધ્રુવ લગાવ્યો અને ઋણ ધ્રુવ એ બીજા કોષના ધન ધ્રુવ સાથે લગાવ્યો અને ઋણ ધ્રુવ અહીં છે. એટલે બંનેના એક એક છેડા ખુલ્લા છે અને બાકીના બે છેડા જોડાયેલા છે. એટલે આ રીતે જોડાણ કર્યું છે, એક પછી એક બે કોષોનું. પ્રથમ કોષનું EMF છે E1 અને એનો આંતરિક અવરોધ છે R1. બીજા કોષનું EMF છે E2 અને એનો આંતરિક અવરોધ છે R2. બરાબર? અહીંથી પ્રવાહ I નીકળશે ધનમાંથી, એ જ પ્રવાહ અહીં જશે, એ જ પ્રવાહ અહીં. એટલે બંનેમાં વહેતો પ્રવાહ એ I જ છે. સમજો. હવે આ કોષને તેના સમતુલ્ય કોષ વડે બદલીએ તો A અને C વચ્ચે બે કોષો જોડાયેલા છે, એની જગ્યા ઉપર જો મારે એવો કોષ લગાવવો હોય કે આ બે મળીને જે કામ કરે એ એક જ કોષ કરે, તો તેને કહેવાય તે કોષને આ બેનો સમતુલ્ય કોષ. તો ધારો કે અહીં એવો એક સમતુલ્ય કોષ મેં લગાવ્યો જેનો સમતુલ્ય EMF E સમતુલ્ય છે અને સમતુલ્ય અવરોધ R સમતુલ્ય છે, અને એના પ્લસ છેડેથી પણ આ જ પ્રવાહ વહે છે I. બરાબર? એટલે આ પરિપથને આ પરિપથથી હું બદલી શકું. આ બે કોષનું આ સમતુલ્ય EMF નું સૂત્ર છે. બરાબર? એ સૂત્ર હવે આપણે તારવવાનું છે. આ સમતુલ્ય EMF છે લખ્યું છે, ખાલી સૂત્ર નથી, એ તારવીએ હવે સૂત્ર. તો શું કરીએ? તો A અને B છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લખીએ. કેવી રીતે લખાય? VA - VB. આ રીતે લખાશે. A અને B છેડા કોના છે? તો આ પહેલા કોષના બે છેડા છે. તો પહેલા કોષના બે છેડા આગળ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે હશે તે A અને B આગળનો તફાવત હશે. કોષના બે છેડા આગળ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જ્યારે પ્રવાહ એમાંથી વહેતો હોય ત્યારે કહેવાય ટર્મિનલ વોલ્ટેજ.
ટર્મિનલ વોલ્ટેજ ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગમાં અલગ અલગ આવે છે. અહીં પ્લસમાંથી પ્રવાહ બહાર આવે છે એટલે આનું ડિસ્ચાર્જિંગ થઈ રહ્યું છે. એ સમયે ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર આવશે E - IR. તો જુઓ આનું EMF કેટલું છે E1, એમાંથી વહેતો પ્રવાહ કેટલો છે I, અને આંતરિક અવરોધ કેટલો છે R1. એટલે શું લખીશું? E1 - IR1. સમજાયું બધાને? આ પહેલું સૂત્ર. તે જ રીતે B અને C છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લખીએ તો શું લખાશે? VB - VC શું થશે? આ બે છેડા કોના છે? તો બીજા કોષના બે છેડા છે. એટલે બીજા કોષનો ટર્મિનલ વોલ્ટેજ એ તમને B અને C આગળનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તરીકે મળશે. તો આ કોષના બે છેડા આગળ ટર્મિનલ વોલ્ટેજ કેટલો થશે? એનું પણ ડિસ્ચાર્જિંગ થાય છે, પ્લસમાંથી પ્રવાહ બહાર આવે છે એટલે E - IR. એમાંથી વહેતો પ્રવાહ I, એનું EMF E2 અને આંતરિક અવરોધ R2. આ આપણું સમીકરણ નંબર કયું થયું? 2. હવે આ બે કોષોની જગ્યા પર એક કોષ મૂકીએ, તેના બે છેડા A અને C આગળ જોડાયેલા હશે, બરાબર? તો આ સમતુલ્ય કોષ માટે સમતુલ્ય કોષ પરથી A અને C વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લખીએ તો એ શું લખાશે? VA - VC બરાબર A અને C છેડા કોના છે? આ કોષના. તો આ કોષના બે છેડા વચ્ચે જે ટર્મિનલ વોલ્ટેજ હશે એ A અને C આગળનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હશે. આ બે છેડા આગળ ટર્મિનલ વોલ્ટેજ કેટલો હશે? તો E - એમાંથી વહેતો પ્રવાહ I * એનો આંતરિક અવરોધ R સમતુલ્ય. હવે તમે જુઓ તો અહીં આગળ હું એવું કરી શકું, VB ને બાદ કર્યું અને VB ઉમેર્યો. આવું કરી શકું? આ શું કર્યું મેં? VB ને બાદ કર્યું અને VB ઉમેર્યું. કોઈ ફરક નહીં પડે. તો આ જે પદ આવ્યું VA - VB, એનો જવાબ અહીંથી લખું તો શું લખાશે? E1 - IR1. અને આ જે VB - VC છે એનો જવાબ સમીકરણ 2 ઉપરથી લખું તો E2 - IR2 E સમતુલ્ય - I * R સમતુલ્ય. E1 + E2 ને સાથે લખું અને આ બે પદમાંથી -I કોમન કાઢું તો થશે R1 અને અહીંયા R2. હવે ડાબી બાજુ ને જમણી બાજુને તમે સરખાવો તો શું થશે? E સમતુલ્ય બરાબર E1 + E2 થશે અને R સમતુલ્ય બરાબર R1 + R2 થશે. તો આ આપણે તારવ્યા સમતુલ્ય EMF અને સમતુલ્ય અવરોધ ના સૂત્રો. કોના માટે? તો કોષોના શ્રેણી જોડાણ માટે. બરાબર? પરીક્ષાની અંદર આ રીતે તારવવું તમને મેં PDF મોકલી છે, એ રીતે એક્ઝામની અંદર લખજો મહેરબાની કરીને, તો માર્ક્સ સરસ મળશે, તમને પૂરા માર્ક્સ મળશે. બરાબર? સરળ રીતે સમજાય એવી રીતે હું તમને અહીંયા સમજાવું છું. બરાબર? આની અંદર બધા સ્ટેપ કદાચ લખ્યા ન હોય, તમારે પરીક્ષાની અંદર મેં જે PDFમાં લખ્યું છે એ પ્રમાણે લખવું જરૂરી. બરાબર? તમને સમજાય એના માટે આ વિડીયોની અંદર હું એક્સપ્લેન કરું છું સરસ રીતે, પણ લખવાની મેથડ તમારે PDF વાળી જ રાખવાની જે મેં તમને મોકલી છે. હવે આ પ્રકારના જોડાણ માટે આવું થયું, પરંતુ ધારો કે જોડાણ કંઈક અલગ પ્રકારનું હોય તો શું થશે એ સમજીએ. એટલે ધારો કે આ બીજા કોષના છેડા આ રીતે જોડાયેલા હોત તો સમતુલ્ય EMF નો જવાબ શું આવત? જો આ પ્રકારનું જોડાણ હોત તો સમતુલ્ય EMF નો જવાબ શું આવત? તો ત્યારે સમતુલ્ય EMF E1 - E2 મળ્યું હોત, જ્યાં E1 નું મૂલ્ય E2 થી વધારે હોત, અને R સમતુલ્ય એ R1 + R2 જ મળ્યું હોત, કારણ કે અવરોધમાં કોઈ પ્લસ માઇનસ હોતા નથી, વિદ્યુત સ્થિતિમાનમાં પ્લસ માઇનસ હોય છે. બરાબર? હવે એક્ઝામની ગણતરી માટે તમે કેવી રીતે આને સમજશો, ટોપિકને થોડો ઊંડાણપૂર્વક આ ટોપિકને સમજાવું. બરાબર? જે તમને દાખલા ગણવા માટે, MCQ માટે, એ બધા માટે કામ લાગશે. બરાબર? સમતુલ્ય EMF કેવી રીતે ગણવું? તો આ થિયરી ચોપડી પ્રમાણે પૂરી થઈ આપણી. થોડું એક્સ્ટ્રા MCQ માટે અને દાખલા માટે વિચારીએ તો જો કોષોનું આવું જોડાણ હોય E1 R1 E2 R2 અને આ જ રીતે n કોષ જોડાયેલા હોય
En Rn, તો તમારે શું કરવાનું, તો સમતુલ્ય EMF માટે બધાનો સરવાળો કરવાનો, બધા કોષના EMF નો સરવાળો, અને સમતુલ્ય અવરોધ માટે બધા અવરોધોનો સરવાળો. એટલે તમે આ જોડાણને આ એક EMF એક કોષ વડે બદલશો, એટલે આ બધાને કરીને તમે એક કોષ મૂકી શકશો. આ પહેલું. બીજું, ધારો કે જોડાણમાં વચ્ચે કંઈક આવું આવ્યું, હવે જુઓ, તમે ધારો કે આ આખા જોડાણને આ કોષ વડે બદલો છો, એટલે આ બધા કોષની જગ્યા પર એક આ કોષ મૂકો છો, તો શું થશે? તો સમતુલ્ય EMF કેવી રીતે લખવું? તો જુઓ, તમે આ સમતુલ્યનો પ્લસ છેડો ડાબી બાજુ ગણ્યો છે, તો જેનો પણ પ્લસ છેડો ડાબી બાજુ હોય એના EMF ને પ્લસ લખવું, એના EMF ને કેવું લખવું? પ્લસ લખવું. અને જેનો આનાથી વિરુદ્ધ હોય, એટલે વચ્ચે આનું જોડાણ જુઓ, આનો ડાબી બાજુ કયો છેડો છે? માઇનસ, જ્યારે સમતુલ્યમાં પ્લસ ડાબી બાજુ છે, તો આમાં માઇનસ ડાબી બાજુ હોવાથી એનું EMF તમારે માઇનસ લખવું. આ રીતે યાદ રાખવું. ખરેખરમાં આવું કહેવાય કે જો આ રીતે જોડાયું હોય પ્લસ માઇનસ, તો આને સહાયક જોડાણ કહેવાય. એટલે આમાં EMF નો સરવાળો થાય. જ્યારે આવી રીતે જોડાયું હોય માઇનસ પ્લસ, તો એને વિરોધક જોડાણ કહેવાય. ત્યારે EMF ઘટે, એટલે બીજાનો EMF બાદ થાય, ને આમાં સહાયક એટલે સહાય કરે, એટલે EMF આની અંદર ઉમેરાય. પણ ઘણા બધા કોષ હોય તો આ રીતે યાદ રાખવું. કોને પ્લસ માઇનસ કરવું? તો આ સમતુલ્ય તમે કેવી રીતે લખો છો એના ઉપરથી. ધારો કે આની જ અંદર જો સમતુલ્યનો પ્લસ છેડો હું જમણી બાજુ રાખું, તો E2 ને પ્લસ રાખું ને આ બધાને માઇનસ કરી દઉં. જ્યારે અવરોધની અંદર આવું કશું હોતું નથી, એટલે પ્લસ માઇનસ હોતું નથી, એટલે બધાનો એની અંદર તો સરવાળો જ થશે. હવે જો સમાન મૂલ્યના, ત્રીજો કેસ, જો સમાન મૂલ્યના n કોષો જોડાયેલા હોય, જો સમાન n કોષો જોડાયેલા હોય શ્રેણીમાં, તો શું થાય? સમાન n કોષો એટલે બધાનો આંતરિક અવરોધ અને EMF સમાન જ છે. આ પહેલો છે, આ બીજો છે, આવા n જોડી દઈએ આપણે, તો શું થશે? તો સમતુલ્ય EMF તમારે E પ્લસ કેટલી વખત? n વખત, એટલે NE થશે. અને R સમતુલ્ય R પ્લસ R n વખત, એટલે NR થશે. આ ખાસ યાદ રાખવું. દાખલા ગણવા માટે આ જે સમજણ છે એ ખૂબ જરૂરી છે. એટલે બે કોષ આપ્યા હોય તો તમે એને એક કોષમાં કન્વર્ટ કરી શકો. ઘણા બધા કોષ આપ્યા હોય તો તેની જગ્યા પર એક કોષ જોડી શકો. તો પહેલા તમારે જોડાણ કયું છે એ જોવું પડે, અને એના પ્રમાણે સૂત્ર વાપરવું પડે. આગળ જોઈએ સમાંતર જોડાણ. કોષોનું કેવું જોડાણ? સમાંતર જોડાણ અથવા તો સમાંતર સંયોજન. તો સમાંતર સંયોજન એટલે કોષ કેવી રીતે જોડાયેલા હશે? તો ધારો કે આ બે છેડા છે A અને B. તો પ્રથમ કોષના બે છેડાને હું A અને B આગળ જોડું, બીજા કોષના બે છેડાને પણ A અને B આગળ જોડું, તો આ જે જોડાણ છે એ કોષોનું કેવું જોડાણ થશે? સમાંતર જોડાણ. તો ધારો કે આ બે કોષની જગ્યા પર AB વચ્ચે કોઈ એક જ કોષ મૂકું, તો તેનું સમતુલ્ય EMF અને સમતુલ્ય અવરોધ કેટલો લેવો એની ગણતરી હવે આપણે કરીએ. બરાબર? તો થોડું ધ્યાન આપજો. ધારો કે અહીંથી આના પ્લસ છેડેથી કોઈ I1 પ્રવાહ નીકળે છે, આના છેડેથી I2 નીકળે છે, એટલે ભેગા થઈને થાય છે I. તો અહીંથી પણ I પ્રવાહ આવ્યો હશે, બે ભાગમાં વહેંચાયો હશે, I1 I2, એ અહીં ફરી પાછા ભેગા થયા અને I બન્યા. આ રીતે પ્રવાહ હશે. બેનામાંથી વહેતો પ્રવાહ I છે, તો આ સમતુલ્યમાંથી વહેતો પ્રવાહ કેટલો થશે? I થશે.
હવે આ જે બે વચ્ચેના છેડા છે એને નામ આપી દઈએ B1 અને B2. હવે જો B1 અને B2 વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લખીએ પહેલા કોષને ધ્યાનમાં રાખીને. તો પહેલા કોષના બે છેડા B1 B2 આગળ છે એટલે B1 B2 આગળ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધારો કે આપણે V વડે દર્શાવીએ VB1 માઇનસ VB2. તો એનો જવાબ શું થશે? E1 માઇનસ IR1. કારણ કે બે છેડા આગળ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કોષના બે છેડા આગળનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે ટર્મિનલ વોલ્ટેજ અને પ્લસમાંથી પ્રવાહ બહાર આવે છે એટલે ડિસ્ચાર્જિંગ થાય છે એટલે શું થશે? E1 માઇનસ I1 R1. અહીંથી વહેતો પ્રવાહ I1 R1 આ રીતે થશે. E માઇનસ IR લખવાનું છે એનું EMF E1 એમાંથી વહેતો પ્રવાહ I1 અવરોધ એનો આંતરિક અવરોધ R1. આ પ્રથમ સમીકરણ થયું. આ સમીકરણ ઉપરથી I1 નું સૂત્ર બનાવીએ તો I1 R1 ને ડાબી બાજુ લઈ જઈએ તો I1 R1 બરાબર શું થશે? E1 માઇનસ V. V ને જમણી બાજુ લઈ જઈએ તો I1 બરાબર શું લખાશે? E1 માઇનસ V ડિવાઇડ બાય R1. આ સમીકરણ નંબર આને 1 આપીએ. તે જ રીતે B1 અને B2 વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ બીજા કોષને ધ્યાનમાં રાખીને લખીએ તો શું લખાશે? V બરાબર VB1 માઇનસ VB2. બીજા કોષના બે છેડા પણ B1 B2 આગળ જ છે એટલે બે છેડા આગળ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બીજા કોષનો ટર્મિનલ વોલ્ટેજ થશે. કેટલો થશે? E2 માઇનસ એમાંથી વહેતો પ્રવાહ I2 ઇન્ટુ એનો આંતરિક અવરોધ R2. આના ઉપરથી I2 નું સૂત્ર બનાવીએ તો I2 R2 ડાબી બાજુ લખશું તો પ્લસ થશે. E2 માઇનસ V આના ઉપરથી I2 બરાબર થશે E2 માઇનસ V ડિવાઇડ બાય R2. આ સમીકરણ નંબર 2. હવે બંને કોષનું સમતુલ્ય કોષને ધ્યાનમાં લઈએ. સમતુલ્ય કોષને ધ્યાનમાં લેતા A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હવે તમે જોશો B1 બિંદુ A સાથે જોડાયેલું છે અને B2 બિંદુ B સાથે જોડાયેલું છે એટલે B1 B2 વચ્ચેનો તફાવત એ AB વચ્ચેનો તફાવત જેટલો થશે. B1 B2 વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V લખ્યો છે તો AB વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ શું લખાશે? V જ લખાશે. તો V બરાબર આપણે શું લખીએ? હવે આના ઉપરથી AB ના બે છેડા કયા છે? તો આ કોષના બે છેડા. કોષના બે છેડા આગળનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે ટર્મિનલ વોલ્ટેજ. આ કોષ માટે ટર્મિનલ વોલ્ટેજ શું આવશે? E માઇનસ IR. એમાંથી વહેતો પ્રવાહ I અને આ E સમતુલ્ય માઇનસ I ઇન્ટુ R સમતુલ્ય. આના ઉપરથી I નું સૂત્ર બનાવીએ તો I ઇન્ટુ R સમતુલ્ય બરાબર શું થશે? E સમતુલ્ય માઇનસ V. તો આના પરથી I બરાબર શું થશે? E સમતુલ્ય માઇનસ V ડિવાઇડ બાય R સમતુલ્ય. એટલે આને આવી રીતે લખી શકીએ E સમતુલ્ય ડિવાઇડ બાય R સમતુલ્ય માઇનસ V ડિવાઇડ બાય R સમતુલ્ય. આ I નું સૂત્ર થયું એને સમીકરણ નંબર 3 આપીએ. હવે આ જે સમીકરણ છે એની પણ આપણને જરૂર પડશે એટલે એને A નામ આપી દઈએ. સમીકરણની જરૂર પડશે એટલે એને નંબર આપીએ છીએ. હવે તમે જોશો તો I1 અને I2 શેમાંથી ડિવાઈડ થયા? આ I માંથી I1 અને I2 વિભાજિત થયા એટલે તમે I બરાબર I1 પ્લસ I2 લખી શકો. માટે I નું સૂત્ર શું આવશે? I1 ની કિંમત મૂકી અહીં જ આગળથી તો E1 માઇનસ V ડિવાઇડ બાય R1. I2 ની કિંમત મૂકીએ તો શું થશે? અહીં આગળથી E2 માઇનસ V ડિવાઇડ બાય R2. સમીકરણ 1 અને 2 પરથી કિંમતો મૂકી આને આવી રીતે લખીએ E1 બાય R1 માઇનસ V ડિવાઇડ બાય R1 પ્લસ E2 બાય R2 માઇનસ V ડિવાઇડ બાય R2. લસા છે એટલે બંનેને છૂટા કરી દીધા. હવે E1 બાય R1 પ્લસ E2 બાય R2 E વાળા પદને સાથે કર્યા. આ બે પદમાંથી V ને કોમન કાઢું તો 1 બાય માઇનસ V ને કોમન કાઢ્યું છે એટલે 1 બાય R1 પ્લસ 1 બાય R2 થશે. લસા લઈએ અહીં આગળ તો E1 R2 પ્લસ E2 R1 ભાગ્યા R1 ઇન્ટુ R2 થશે. R1 R2 પ્લસ R2 અહીંયા ગુણાયો R1 અહીંયા માઇનસ V. આ જે સમીકરણ આવ્યું I નું એને પણ એક નંબર આપી દઈએ 4. સમીકરણ નંબર 4.
લસા હું બીજી જગ્યાએ આપું છું, અહીં જગ્યા નથી એટલા માટે. તો આ વસ્તુ ભૂસી નાખું છું. આગળનું સાદુરૂપ આપું છું, તમારે લખી લેવાનું મારી સાથે સાથે. આ સમીકરણ 4 આને નંબર આપ્યો છે આપણે. આ સમીકરણને 4 નંબર કીધો છે. એને હજુ સાદુરૂપ આપીએ તો I બરાબર શું થશે? E1R2 પ્લસ E2R1 લસા લીધો આપણે R1R2 માઇનસ V ઇન્ટુ R2 પ્લસ R1 ભાગ્યા R1R2 ત્યાં પણ લસા લીધો. V નું સૂત્ર બનાવવાનું છે તો V વડે ઉપર ડાબી બાજુ લાવો તો પ્લસ થઈ જશે. R1 પ્લસ R2 ભાગ્યા R1 ઇન્ટુ R2. R2 પ્લસ R1 છે ને R1 પ્લસ R2 લખું વાંધો નથી. E1R2 માઇનસ E2R1 ભાગ્યા R1 ઇન્ટુ R2. I ને ડાબી બાજુ લઈએ તો માઇનસ I. હવે શું કરીએ? તો આપણે V નું સૂત્ર લાવવાનું છે તો શું કરીએ? અહીંથી R1 R2 કાઢવું પડશે તો તેના માટે R1 R2 વડે ગુણવું પડશે અને R1 પ્લસ R2 કરવાનું છે તો R1 પ્લસ R2 વડે ભાગવું પડશે. એટલે શું કરીએ? R1 R2 વડે ગુણતા અને R1 પ્લસ R2 વડે ભાગતા આ સ્ટેપ કરીએ તો શું થશે? V અહીં R1 R2 વડે ગુણો એટલે R1 R2 કેન્સલ, R1 પ્લસ R2 વડે ભાગો એટલે R1 પ્લસ R2 કેન્સલ. અહીં શું થશે? E1 R2 માઇનસ E2 R1 ડિવાઇડ બાય R1 ઇન્ટુ R2. આને આપણે ગુણીએ કોની વડે? R1 R2 વડે અને કોના વડે ભાગીએ? R1 પ્લસ R2 વડે માઇનસ તમને લખવામાં કન્ફ્યુઝન ન થાય એટલે લાઈન દોરું છું. માઇનસ આ જે પદ I છે એને પણ આપણે શું કરવું પડશે? R1 R2 વડે ગુણીએ અને R1 પ્લસ R2 વડે ભાગીએ તો V બરાબર શું આવ્યું? E1 R2 માઇનસ E2 R1. R1 R2 કેન્સલ એટલે નીચે રહી ગયો R1 પ્લસ R2. આ પદ આવ્યું માઇનસ I ઇન્ટુ R1 R2 ભાગ્યા R1 પ્લસ R2. આ સમીકરણને આપણે કહીએ સમીકરણ નંબર B. હવે તમે સમીકરણ A અને B ને સરખાવો. સમીકરણ A અને B ને સરખાવતા તો આ બે સમીકરણને સરખાવો તો તમે જો V બરાબર V માઈનસ ની જગ્યા ઉપર માઈનસ I ની જગ્યા ઉપર I. તો આ જે છે પદ એ શું બતાવશે? સમતુલ્ય EMF. એટલે સમતુલ્ય EMF કેટલું થશે? E1 R2 માઇનસ E2 R1 ભાગ્યા R1 પ્લસ R2. અને આ જે પદ છે એ R સમતુલ્ય I સાથે જે છે એટલે R સમતુલ્ય કેટલું થશે? R1 R2 ભાગ્યા R1 પ્લસ R2. બરાબર? હવે તમને એવું લાગશે કે આ યાદ રાખવું ડિફિકલ્ટ છે, પરીક્ષામાં તારવવા માટે ભલે તારવ્યું, ઇઝીલી યાદ રહે એવું સમીકરણનું એક સ્વરૂપ તારવીએ. તેના માટે શું કરીએ? આ સમીકરણ 3 અને 4 ને સરખાવીએ. સમીકરણ 3 અને 4 ને સરખાવતા એને સરખાવો તો શું મળશે તમને? જુઓ તમે I બરાબર I. અહીં જે પદ છે તે E ભાગ્યા R એટલે E સમતુલ્ય ભાગ્યા R સમતુલ્ય કેટલું થશે? E1 by R1 પ્લસ E2 by R2. આ ઈઝી આવ્યું. અને તે જ રીતે V સાથે શું છે? આને તમે આ રીતે લખી શકો V into 1 by R સમતુલ્ય. તો V સાથે 1 by R સમતુલ્ય છે તો એ શું થશે? 1 by R1 plus 1 by R2. એટલે 1 by R સમતુલ્ય બરાબર શું થશે? 1 by R1 plus 1 by R2. તો આ આપણા સમતુલ્યના સૂત્રો ઇઝીલી યાદ રહે એવા છે એટલે આ સૂત્રોનો આપણે ઉપયોગ કરીશું. તો આ થિયરી અહીં આગળ પૂર્ણ થાય છે. હવે આગળ શું લખવાનું? જો આવા n કોષો જોડાયેલા હોય, જો આવા n કોષો જોડાયેલા હોય તો E સમતુલ્ય ભાગ્યા R સમતુલ્ય કેવી રીતે લખશું? E1 plus R1 plus E2 plus E2 by R2 plus up to En by Rn આવી રીતે લખશું. અને 1 by R સમતુલ્ય સમાંતરનું જે સૂત્ર છે સમાંતર સંયોજનનું અવરોધકનું એ જ સૂત્ર અહીં વપરાશે સમાંતરમાં. આમાં જોડાણ કેવી રીતે થયું હશે? તો બધાના પ્લસ એક જગ્યા ઉપર હશે
અને બધાના માઇનસ એક જગ્યા ઉપર હશે. આ રીતનું આ જોડાણ હશે કોનું? કોષોનું. n કોષો જોડાયેલા હશે અને તે આ રીતે જોડાયેલા હશે. બરાબર. ધારો કે આની અંદર થોડું એક્સ્ટ્રા સમજીએ આપણે કે જોડાણ આ પ્રકારનું ન હોય, થોડું અલગ હોય. અલગ એટલે કેવું? ધારો કે જોડાણ આ પ્રકારનું હોય. આ નંબર 2 કેસ, આ પહેલો કેસ. તમારે પરીક્ષામાં અહીં સુધી જ લખવું, બુકમાં છે ત્યાં સુધી જ. બરાબર. આગળનું આ બધું તમારા દાખલા માટે કામ લાગશે એટલા માટે. ધારો કે આવું જોડાણ હોય. આને તમે સમતુલ્ય વડે બદલો છો એટલે આ બે છેડા આગળ સમતુલ્ય અવરોધ એક જ સમતુલ્ય કોષ એક જ લગાવી દો છો. તો સમતુલ્યનો પ્લસ કઈ બાજુ છે? ડાબી બાજુ. તો જેનો ડાબી બાજુ પ્લસ હશે તેને તમારે પ્લસ લખવાનું. એટલે આ જે સૂત્ર છે E સમતુલ્ય બાય R સમતુલ્ય, એમાં આનો ડાબી બાજુ પ્લસ છે એટલે આને પ્લસ લખીએ E1 બાય R1. આનો માઇનસ ડાબી બાજુ છે એટલે એને માઇનસ લખવું. આનાથી જે વિરુદ્ધ જોડાણ હોય એને તમારે માઇનસ લખવાનું. આ જ હિન્ટ છે અહીં પણ સેમ. એવું જરૂરી નથી કે એક જ આવું હોય, બે પણ હોઈ શકે. બરાબર. તો આ હિન્ટ છે. સમતુલ્યથી વિરુદ્ધ જોડાણ જેનું હોય તેને તમારે માઇનસ લખવાનું, તે પદને. પણ જ્યારે અવરોધની ગણતરી કરતા હોય અવરોધની, ત્યારે કોઈ પ્લસ માઇનસ આવશે નહીં. ત્યારે આ જ સમાંતરનું સૂત્ર વપરાશે. હવે જો આવા n કોષો સમાંતરમાં જોડાયેલા હોય તો શું થશે? બહુ ધ્યાન આપજો. સમાન કોષો જોડાયેલા હોય એટલે કેવું કે બધાનો EMF અને આંતરિક અવરોધ સરખા જ. જુઓ, તમે જ્યારે સમતુલ્ય EMF શોધો ત્યારે આ સમતુલ્ય EMF નો જવાબ નથી, આ સમતુલ્ય EMF ભાગ્યા R સમતુલ્યનો જવાબ છે. તો જે જમણી બાજુ જવાબ આવશે તેને ફરી પાછું R સમતુલ્ય વડે ગુણવું પડશે. એટલે બેટર તમારે પહેલા આ ગણવાનું. તો જુઓ, અહીં આગળ આવા n કોષો જોડાયેલા છે. આ પહેલો કોષ, બીજો કોષ, n કોષ. બરાબર. તો બધાના મૂલ્ય સમાન છે. તો પહેલા 1/r સમતુલ્યનો જવાબ શું થશે? 1/r + 1/r + 1/r કેટલી વખત? n વખત. એટલે n વખત 1/r લખું. આ 1/r સમતુલ્યનો જવાબ આવ્યો તો R સમતુલ્ય શું થશે? R/n. એટલે સમાંતરમાં જે સમાન કોષોમાં સૂત્ર હતું એ જ આવ્યું. R સમતુલ્ય કેટલું થશે? R/n. n કેટલા કોષો છે જે તે, અને R એનો આંતરિક અવરોધ. હવે E સમતુલ્ય બાય R સમતુલ્ય લખીએ તો E/r + E/r કેટલી વખત આવશે? n વખત. E/r + E/r + E/r n વખત, એટલે n વખત E/r. R સમતુલ્યને અહીં લઈ જઈએ તો E સમતુલ્ય બરાબર NE/r * R સમતુલ્ય. R સમતુલ્યની કિંમત મૂકીએ તો કેટલી આવી? R/n. n કેન્સલ, R કેન્સલ, શું રહી ગયું? E. એનો મતલબ એવો થયો કે સમતુલ્ય EMF એ એક કોષના EMF જેટલું જ આવશે જો સમાંતરમાં સમાન કોષો જોડાયેલા હશે તો. એટલે E સમતુલ્યનું મૂલ્ય એ કેટલું આવશે? એક કોષના EMF જેટલું જ. એમાં E/n કરવાનું નથી, અહીં બધાની ભૂલ થાય છે એટલે ખાસ ધ્યાનમાં રાખજો આ. બરાબર. તો આ થયું કોષોનું શ્રેણી અને સમાંતર જોડાણ. તો આ રીતની તમે પ્રેક્ટિસ કરજો. દાખલામાં તમને આજે હું છેલ્લે નોંધ લખાવું છું એ કામ લાગશે. થિયરી પણ તમારે PDF માંથી સરસ રીતે કરવાની. પરીક્ષામાં એમાંથી ઘણા સરસ માર્ક્સ આવી શકે, કારણ કે ઇમ્પોર્ટન્ટ થિયરી છે, પૂછાય એવી.